જય માતાજી। કુળની દેવી એટલે કુળદેવી। જો તમે કુળદેવીને માનતા હોય તો આ વિડીયોને એકવાર જરૂરથી સાંભળજો। દરેકના કુળ પ્રમાણે કુળદેવી કે કુળદેવતા હોય છે, જેની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવતો હોય છે, જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં પણ નહીં જોઈ શકો તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે। અને આ એક સત્ય હકીકત છે। વર્ષમાં એક વખત શક્ય હોય તો કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લો। વર્ષ દરમિયાન જિંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ થશે। જિંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલીઓનો માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે, ખોટા નિર્ણયો લેતા રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ હાલશે। આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય એના માટે છે। ઘણા લોકો કહે છે બધું નસીબથી ચાલે છે, તો બીમાર પડે છે તો હોસ્પિટલમાં કેમ જાય છે? મૂકી દો તમારી જિંદગીને નસીબના ભરોસે। તેનું કારણ માની કૃપા જ હોઈ શકે છે। દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે કામ કરે છે, તે આ ભક્તોના દુઃખ વખતે માની કૃપા કામ કરે છે। તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હોસ્પિટલમાં જવું પડે। તેની જેમ અમુક જિંદગીના દુઃખ છે જે ના કહેવાય કે ના સહેવાય તેવા હોય છે। આવા સમયે એક જ ઉપાય, કુળનું શરણ। તેથી તેની શક્તિપીઠ છે। ઘણા લોકો કહે છે સમય નથી, ઘણા લોકો કહે છે ઉંમર થઈ। 365 દિવસમાંથી 2 દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગાડ્યા નથી। પેન્શન લેવા કે બેંકમાં TDSના ફોર્મ ભરતી વખતે માં શક્તિ ક્યાંથી આવે છે? તમારી ધાર્મિક મુલાકાતને ઉંમરના બહાનાની નીચે દબાવી તો તમે નથી દેતા ને? ખરેખર અશક્ત અપંગ હોય ત્યારે એ કૃપા તમને મદદ કરવા ઘરે પણ આવે છે। આપણા કુળદેવી અને કુળદેવતાને આપણી ભાવના ભક્તિના ભૂખ્યા છે। કુળદેવીમાં અને કુળદેવતા બધાની ઈચ્છા પૂરી કરે। જો તમે કુળદેવીને અને કુળદેવતાને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકો એમને મહત્વ જરૂરથી જણાવજો, જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે। જય માતાજી।